તમે તો ગુડ મોર્નિંગ, જય માતાજી। સવારના વાગ્યા છે 7:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે। અને મિત્રો આશા રાખું છું કે આજનો મારો બ્લોગ સારો લાગશે। તો સારો લાગે તો મિત્રો મારી લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। તો મિત્રો ઘણા બધા શું કરી રહ્યા છે તમને વિડીયોના અંદર બતાવો। તો મિત્રો ફાઇનલી ગજુ અને સાગર બંને ઊંઘ્યા છે, તમે જોઈ શકો છો। ગજુ જય માતાજી। ગજુ ગજુ જય માતાજી। તો મિત્રો હવે આપણે ચા પીવાની તૈયારી કરી દીધી, કારણ કે સાગરની મમ્મી વહેલા જાગી ગઈ હતી। ચા મૂકી દીધો છે જુઓ, અને નાસ્તામાં છે પાપડી, જોઈ શકો છો। અને સાગરની મમ્મી ઊભી છે। તો મિત્રો ફાઇનલી હું ચા પીવાની તૈયારી કરી દીધી છે। શું કે બેટા? એવું તારી મમ્મી હો। તો મિત્રો વિડીયોના અંદર આગળ જોડાઈ રહેજો। તો મિત્રો ફાઇનલી આપણે નવા ઘરેથી નીકળી ગયા છીએ અને હવે જૂના ઘરે જઈ રહ્યા છીએ। જૂના ઘરે બધા શું કરી રહ્યા છે તમને વિડીયોના અંદર હું બતાવું। તો મિત્રો હું ફાઇનલી જૂના ઘરે આવી ગયો છું અને જૂના ઘરે કોણ કોણ છે તમને બતાવું, મંદિરના દર્શન કરાવું, તમે જોઈ શકો છો। તો મિત્રો આ છે મારી બહેનનું મંદિર, તમે દર્શન કરી લેજો। મારાથી મોટી એમને બેસાડેલા છે। તો મિત્રો વિડીયોના અંદર જોડાઈ રહેજો। ઘરમાં કોણ કોણ છે મિત્રો? ઘરે તો કોઈ નથી, કારણ કે બધા બહાર ગયા લાગે છે, કેમ કે હું થોડો મોડો પડ્યો ને એટલા માટે। તો મિત્રો મારા બીજા ઘરના મંદિરના દર્શન કરી લો। ચાઉન મેળી જહાજ સિગોતર ભોગો જાય મારી માં સારું કરજે। તો મિત્રો ઘરના બધા હાજર લાગતા નથી, બહાર ગયા લાગે છે। તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ નોકરી પર, તો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો। તો મિત્રો ફાઇનલી હું ફેક્ટરી પહોંચી ગયો છું અને ગાડી ભરવાની તૈયારી કરી રહ્યો છું, તમે જોઈ શકો છો વિડીયોના અંદર। આ પડે આપણા જગ અને મારો ખાસ મિત્ર જ છે કરણભાઈ, પાંચાપુર રહે છે। કરણભાઈ તમે શું કહે છો, તો નોકરી કેવી લાગે તમને? સારી લાગે છે, સારી લાગે ને? તો મિત્રો આ મારા ખાસ પરમ મિત્ર છે, તો તમે મિત્રો વિડીયોના અંદર જોડાયેલા રહેજો। તો મિત્રો ફાઇનલી આપણો રૂટ પટી ગયો છે અને આપણે હવે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છીએ, કારણ કે ઘરે જવાની તૈયારી કરતા હતા પણ હવે જવું પડશે ગેરેજમાં, કારણ કે આજે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હતી, એટલા માટે મિત્રો એક્સિડન્ટ થતાં રહી ગયું। એટલા માટે મિત્રો હવે ગાડીની બ્રેક અમે કરાવવા હું જઈ રહ્યો છું। અને મિત્રો આ 5 કેરબા આપવાના છે બીજી ગાડીવાળાને, એને પણ ગાડી બગડી છે, એટલા માટે એ પણ બસ સ્ટેન્ડ આગળ ઊભો છે। તે મને કહે કે ગાડી 5 કેરબા લઈને આવજે, એટલે મિત્રો હું કેરબા લઈને જાઉં છું। તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો, આગળ મળીએ છીએ। તો મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરીથી પેલા બંને 5 કેરબાના ગરાગાના પટાવી અને ફાઇનલી આપણે હવે આવી ગયા છીએ ગેરેજે, અને ગેરેજે હવે કામ ચાલુ થઈ ગયું છે, તમને બતાવું કે કામ કરી રહ્યા છે। તો મિત્રો જોઈ શકો છો જયેશભાઈ હવે આ બોલ્ટ કાપી રહ્યા છે, કારણ કે બોલ્ટ ખુલતો નથી, એટલા માટે તમે જોઈ શકો છો। બોલ્ટ ખુલી જાય પછી મિત્રો બ્રેકનું કામ ચાલુ થશે, તો તમે વિડીયોના અંદર જોડાયેલા। તો મિત્રો ફાઇનલી આપણો સકડો સાજો થઈ ગયો છે અને હવે આપણે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છીએ, કારણ કે આપણે ઘરે જવાનું હતું પણ તરત બની જાય એવું તો પછી આપણે ઘરે ગયા નહીં, પણ મોડું થઈ ગયું। મિત્રો હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ અને જયેશભાઈએ કામ બધું કરી નાખ્યું છે કમ્પ્લેટ, બ્રેક પણ આવવા માંડી છે। અને જુઓ મિત્રો આ બ્રેકનો વાયર બદલ્યો, પછી આ એક્સલ જતી રહી હતી, લાઇનરો બદલ્યા। તો મિત્રો વિડીયોના અંદર જોડાયેલા રહેજો, હવે મળીએ છીએ। તો મિત્રો ફાઇનલી આપણે ગેરેજેથી હવે ઘરે આવી ગયા છીએ, પણ ઘરના કોઈ લાગતું નથી। તો મિત્રો આ ગજુ આવી ગઈ, જુઓ મિત્રો ગજુ ને રેખો ને આવી ગયા છે। મિત્રો બજાર ગયેલા હતા, એમ મમ્મી લોકો પાછળ લઈ ગયા છે। મિત્રો હવે આપણે જોઈએ શું બનાવ્યું છે જમવામાં અને શું છે। તો મિત્રો સાંજના ટાઈમની ચા છે, આ સબ્જી બનાવીએ, તમને વડીઓનું સબ્જી છે અને રોટી છે। તો મિત્રો
હવે આપણે ચા ગરમ કરી રહ્યા છીએ, તમને બતાવો, વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો જોઈ શકો છો. હું ગેસ હળગાવી. તો મિત્રો રેખુને કહી દીધું ચા ગરમ કરવાનું, કારણ કે આપણા હાથમાં મોબાઈલ હતો તો આપણે ગેસ કેવી રીતના ચાલુ કરવો. ગજુ કોણ ગયા હતા બેટા? શું લાયા બજારથી? બતાવજો મારા દીકરા. એ શું છે બેટા? એવું શું વાત કરો? શું થયું બેટા? ગાય આવી છે અમારા ઘર આગળ, તમે જોઈ શકો છો. અને ગજુ છે. અને મિત્રો ગેસ ઉપર ચા ગરમ કરવા મૂકે છે, તમે જોકો છો. ઓ જો મિત્રો મારો વાઘ આવી ગયો. સાગુ કેમ બેટા અહીંના બેઠો? ચાલતો ચાલતો આવે બાબુ. તો મિત્રો ગજલની મમ્મીને લોકો આવી ગયા છે. મોડ થઈ ગેરેજ ના અંદર મોડ ન. તો મિત્રો સાગરનું ચપ્પલ ફસાઈ ગયું હતું, કાઢ્યું. ગજુ ઊભી છે. સાગો કો બેટા કઈ બોલો. તો મિત્રો અરે આવતા તો યાર એક મિનિટ હું આવડે બખાવા ચાલુ કર દો. તો મિત્રો ગજલ મોબાઈલ માટે રિસાઈને જતી રહી. અરે યાર શું કહેવાય? એ બધી માટે નાટક બજારમાં ખાવું નાટક બધી નાટક એટલે તારો બહુ ચાપલી મેળા નાટક આવકે પણ ફોન આવકે આલા આલા પણ બોલતી રાખી યાર તમે બનાવો બનાવી તારી ખાતે થોડી વાર અલે આલા તો પછી સાસા ચાર્જિંગ બંધ થઈ યાર હું આલો લે જો તો ગજુ મોબાઈલ માટે રીસાણી હતી હવે રેખો આપી રહી છે ફોન, તમે જોઈ શકો છો. મિત્રો હવે આપણે ચા પીવાની તૈયારી કરી દીધી છે. આપણા ઘરે જમવામાં સાંજના જમવામાં બની રહી છે વંગારેલી ખીચડી. તો શું કરી રહ્યા છે બધા તમને બતાવું. તમે જોઈ શકો છો મારું સરસ મજાનું સબ્જી બધી ફૂલી રહી છે ખીચડીમાં નાખવા માટે. સાગર રમી રહ્યો છે. ગજુ પાછળ ઊભી છે મારી. જય માતાજી બોલો બેટા. સાગુ જય માતાજી બોલો બેટા. સાગુ સાગુ જય માતાજી બોલ. ટાટા કરો, ઓમ કરો. આ મોબાઈલમાં પસાડ્યા કઈ. તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ અંત. તો મિત્રો આશા રાખું આજનો મારો બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો. તો મિત્રો ટાટા બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.